ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ meaning of Adhik Maas or Purushottam Maas? What is your guidance for sadhanas and anything special karma? અધિક માસ તમને ખ્યાલ છે કે આપણું જે એસ્ટ્રોલોજીકલ જે આપણી બધી ગણતરીઓ હોય છે એમાં એવરી યર જે વધારાના વર્ષ હોય તો 3 વર્ષે એ એક સાથે એક મંથ કરીને અધિક માસ જે વધેલા અધિક જે દિવસો જે છે એનો એક મહિનો કરી દે, દર 3 વર્ષે આવે. એટલે આપણા જ્યોતિષ શાસ્ત્ર મુજબ એ જે આપણું જે ચંદ્રનું જે કેલેન્ડર છે એ મુજબ છે. જે સોલાર કેલેન્ડર છે એમાં તમને ખબર છે કે લીપ યર થી ને એવી રીતે એ લોકો વધારાના દિવસોને એ લોકો બેલેન્સ કરતા હોય છે. આપણે અધિક માસથી કરતા હોઈએ છીએ. અને અધિક માસ જે છે એમાં શું કરવું જોઈએ, તો એ તમને ખ્યાલ હશે કે અધિક માસમાં જે જાણીતા જેને શુભ કર્મો કરે એવા નથી થતા હોતા, કે લગ્ન ન થાય, વાસ્તુ ન થાય, પછી કઈ ઉદ્ઘાટન કરવાનું હોય તો ન થાય, એવું બધું ન થાય. અને એવું બધું નથી કરવાનું, પરંતુ આખો મહિનો સૌથી વધારે વ્યક્તિએ જપ કરવાના છે. એટલા માટે આ એક મહિનો 3 વર્ષે રાખે છે કે એ વખતે આવું બધું હવે નહીં. તો શું કરવાનું, તો કે સૌથી પહેલું તો કે તમે લોકો રોજે 1 વાર અથવા 3 વાર વિષ્ણુ સહસ્રનામનો સંકલ્પ કરી શકો. ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ. પછી વિષ્ણુ સહસ્રનામમાં ન્યાસ કરવો ને ધ્યાન કરવું ને આગળનું એવી કઈ બહુ ચિંતા નહીં કરવાની. હમણાં જ કોઈક મને પૂછતા હતા ફોનમાં કે એ બધું આગળનું જે છે હું સવારે કરું છું, પછી બપોરે ને સાંજે બીજું 2 વાર હું કરું તો એમાં પછી મને ટાઈમ નથી રહેતો. તો એ કે મેં કોઈ વોટ્સએપમાં એવું જોયું કે સાંભળ્યું કે જો તમે આ ન્યાસ ન કરો ને તો તમને કાંઈ જ ફળ ના મળે. તો તમને હું કહી દઉં કે વિષ્ણુ સહસ્રનામ સહસ્ર નામ છે. નામનું મહત્વ છે, ભગવત નામનું મહત્વ છે. આગળની વસ્તુની ચિંતા નહીં કરવાની. સિમ્પલ ભગવદ્ ગીતા પ્રેસની નાનકડી ગીતાની પાછળ જે આખું વિષ્ણુ સહસ્રનામ છે જેમાં 1008 નામ આવી જાય છે, એટલું કરો, ધેટ ઇઝ મોર ધેન ઇનફ. ન્યાસની એની બહુ ચિંતા નહીં કરવાની. કરવું કરો તોય વાંધો નહીં, ન કરો તોય વાંધો નહીં. નામ માટે વિષ્ણુ સહસ્રનામ છે એટલે વિષ્ણુ સહસ્રનામ કરવું જોઈએ. ભગવદ્ ગીતાના અધ્યાય 2 કરી શકો તો તમે 9 દિવસે પારાયણ કરી શકો પૂરું. તો તમે એવું નક્કી કરી શકો કે આખા પુરુષોત્તમ મહિનામાં 4 વાર કે 3 વાર હું આખી ગીતાનું પારાયણ કરીશ. તો એક ભગવદ્ ગીતાનું પારાયણ કરાય, 2 અધ્યાય કરીને વિષ્ણુ સહસ્રનામ કરાય. એન્ડ થર્ડ થિંગ ઇઝ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મેક્સિમમ જાપ કરી શકાય. એમાં બી 1, 3 કે 5 કે 9 કે 11 કે 21 કે 31 ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા. બાકી બીજી બધી વસ્તુઓ જે કઈ બધી ચાલતી હોય તો એમાં બહુ એટલું બધું ઊંડા ઉતરવાની જરૂર નથી.
કારણ કે બધા એમ જ પોતાની રીતે એટલું બધું વોટ્સએપમાં અને આમ સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ એટલું બધું એ લોકો બ્લેબરિંગ કરતા હોય છે, સમજ્યા વિના બોલ્યા જ કરતા હોય છે. એટલે એમાં બહુ નહીં પડવાનું. આપણને ખબર હોય કે આપણે વૈદિક વસ્તુને આપણે બધા સમર્પિત છે. હવે એ બધા જે હોય છે ને એ ઘણા પુરાણોનું પ્રમાણ લેતા હોય, ઘણા મને આવું ઇન્ટ્યુશન થાય છે, ફલાણાએ આવું કીધું છે, તો એવું તો તમે એમ કહો ને કે મારા ગુરુએ એવું કીધું છે, આમ તેમ, તો એવું તો ઇટ્સ લાઈક એન્ડલેસ છે. તો એ બધું તમે પાલન કરવા નહીં બેસી શકો. તમારે ક્યાંય બી સાધના કરવી છે તો એક તમારે એક એનું એક તમારે એક કન્વિક્શન કે એક ક્લેરિટી રાખવી પડે લાઈફમાં કે આપણે બધા વૈદિક હશે એ જ કરશું. પછી બીજું ઘણું છે પુરાણોમાં અહીંયા ત્યાં એટલું બધું છે, એટલું બધું તમે આમ લૌકિક કહેવાય ને, બધું બધું એમ જ પોતે બધું લોકોએ પોતાની મેળે ભેગા થઈને બધા યુ કેન સે એવા નાના નાના ભજન ને ધૂન ને પૂજા ને ફલાણું ઢીકણું ને એવું બધું કર્યું હોય કે પુરુષોત્તમ સ્પેશિયલ પૂજા કાંઈ ન હોય. ઇફ એટ ઓલ હોય તો વિષ્ણુ લક્ષ્મીની ષોડશોપચાર પૂજા હોય. દેટ ઇઝ વૈદિક. મીન્સ કે લાઈક એમાં તમે શ્રી સૂક્ત કરો, પુરુષ સૂક્ત કરો, દેટ ઇઝ મોર ધેન ઇનફ. એટલે તમારું જે છે એ બધું બીજા બધા કરતા એઝ સચ અલગ હશે, કારણ કે આપણે ઓથેન્ટિક વૈદિક કરીએ છીએ. બધા લોકો મન ફાવે મન ઘડત જે કરવું હોય કરતા. એટલે આટલું કરવાનું. વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતાનું પારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ. બાકી તો તમે તમારા જે ઈષ્ટ દેવતાની રોજે પૂજા કરતા હોય તો કરવાની જ છે. એટલું તમે સાધના તરીકે કરી શકો છો. How to balance emotions and increase mental strength. તો ભગવદ્ ગીતા જે છે એનો સ્ટડી આના માટે જ છે. ભગવદ્ ગીતા જે છે એ જેટલું સ્ટડી કરો એટલા આપણે ઇમોશનલી વધારે ને વધારે મેચ્યોર બનીએ અને ઇનર સ્ટ્રેન્થ પ્રાપ્ત થાય. એટલે હજી બી આપણને એવું લાગતું હોય કે ભગવદ્ ગીતાથી મને શ્રવણ કરવાથી નથી, હજી હું એમ કે ઇનફ ઇમોશનલી એટલું બેલેન્સ નથી રહેતું, પરિસ્થિતિઓમાં હલી જાય છે, ઇટ શોઝ કે મનન નિધિધ્યાસન બાકી છે. એટલે જે બી શ્રવણ કરેલું છે એને આત્મસાત કરવા માટે, દ્રઢીકરણ કરવા માટે, મનન કરવા માટે સમય કાઢવો પડે. અને હમણાં જ ગઈકાલે જ કોઈક મારી સાથે ચર્ચા એક બેન કરતા હતા. એટલું બધું એમ કે એને એમ થતું હતું કે બધું શ્રવણ કરીએ પણ એમ કે લાઈફમાં એવું વૈરાગ્ય નથી આવતું, લાઈફમાં જ્ઞાન જે છે ને નિષ્ઠા ક્યાંય દેખાતી નથી, એવું બધું વાત કરતા હતા. એટલે મેં એક જ વસ્તુ કીધી કે આપણને જ્ઞાન હોય પણ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હંમેશા અંતેવાસીનું જીવન જરૂરી છે. એનાથી જ નિષ્ઠા આવે. એટલે આપણી પાસે એનું કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. કે યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે એ એકદમ વિદ્વાન વ્યક્તિ, ખૂબ જ મહાન જ્ઞાની વ્યક્તિ હતા. કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં બેયમાં એવા મહાન હતા. એટલે જ્યારે ડિસ્કશન આવે આત્મવિદ્યા અંગેનો, એમ કે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ હોય, યાજ્ઞવલ્ક્ય જનક રાજાનો સંવાદ હોય ઉપનિષદમાં, યાજ્ઞવલ્ક્ય ઋષિ અને મૈત્રેયનો સંવાદ હોય, તો એને કેટલી એક્ઝેક્ટ ઉપનિષદના મંત્રોને બધું જ્ઞાન જે છે એ આપેલું છે ઉપનિષદમાં. તો એ બી મહાન વ્યક્તિ પણ એવું કે મારે હવે બધું છોડી છાડીને વનમાં જવું છે. શેને માટે? તો કે અમૃતત્વ માટે. તો જ્ઞાન તો હતું, નિષ્ઠા માટે એવી રીતે પછી એવી એકાંતવાળી જગ્યામાં અંતેવાસી તરીકે ગુરુકુલ નિવાસ કરી અને ભણવું પડે. લાઈક અત્યારે આપણા સ્વામીજી જે છે 1 વર્ષનો
રેસિડેન્શિયલ કોર્સ ચલાવી રહ્યા છે. કે બધા ગુરુકુલ વાસ કરે, આશ્રમમાં રહે અને આત્મવિદ્યા ભણે. જે તમે અત્યારે પાર્ટ ટાઈમ ભણો છો, તો એ લોકો ફૂલ ટાઈમ 1 વર્ષ સ્ટડી કરે. એટલે ઇમોશનલી બેલેન્સ થવા માટે, મેન્ટલ સ્ટ્રેન્થ વધારવા માટે, આપણે કરેલું શ્રવણને આત્મસાત કરવા માટે અંતેવાસી તરીકે ઘણો બધો સમય રહેવું પડે. બહુ બધો સમય આપણે અત્યારે ન કાઢી શકતા હોય તો આપણે એવું રાખવું જોઈએ કે ચલો ઋષિકેશ શિબિરમાં રહેશું, રાજકોટની શિબિરમાં થોડું નાનું નાનું આપણે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ ભણીશું. એટલે ઇન શોર્ટ કે આપણી જે વ્યવહારિક વસ્તુઓ સાથે એટલા ગળાડૂબ હોય ને, એમાંથી બહાર નીકળી અને આવી રીતે ટોટલી એનાથી દૂર રહી અને શ્રવણ કરીએ તો એ બધું પેનિટ્રેટ થાય. એટલે ભગવદ્ ગીતા ભણ્યા પછી આવી ઇમોશનલી હેલ્ધી બનવા, સ્ટ્રેન્થ પ્રાપ્ત કરવા આવું જવું પડે, ગુરુ પાસે રહેવું પડે, અંતેવાસી તરીકે શિબિરો અટેન્ડ કરવી પડે, નોટ લખવી પડે, મનન કરવું પડે. તમે ઘરમાં જ રહીને શ્રવણ કરો તો મન જે છે એ સાંસારિક વસ્તુઓથી એટલું કટ ઓફ નથી થતું. એટલે પોતાને જ વૈરાગ્યનો કે જે ડિપેન્ડન્સી છે એનો અહેસાસ નથી થતો. એટલે થોડું એવું જીવવું જોઈએ બધાએ. પ્રશ્ન એવો છે કે ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુની પૂજામાં આટલો બધો ભેદ કેમ છે? વિષ્ણુ ભગવાનને બધો વૈભવ અને શિવજીને સ્મશાન. એટલે ઘણાને એવો પ્રશ્ન થતો હોય ને, બધા મંદિરો જોવો તોય તમને એવો ખ્યાલ આવે કે શિવજીનું મંદિર એકદમ સિમ્પલ હોય, પછી શિવજીની પૂજા હોય તો એમ કે કાંઈ ન હોય, ખાલી ઉપરથી જડાધારી લટકાવેલી હોય અને સીધા સાદા ફૂલો હોય, કોઈ સોના ચાંદીના દાગીના કે એવું કશું એસ જ જોવા ન મળે. છત્ર કે શેષનાગ હોય હજી ચાંદીનો કદાચ. જ્યારે એનાથી તદ્દન જુદું કૃષ્ણ ભગવાનની પૂજા હોય તો એમાં તમને બહુ બધો વૈભવ દેખાય. તો મને પહેલા તમને એ વાત કરવી છે કે કે ઉપાસના કયો કે પૂજા કયો, એનો કન્સેપ્ટ શું છે એ તમે પેલા સમજો. કન્સેપ્ટ શું છે તો કે પહેલી વસ્તુ કે ઇટ ઇઝ પૂજા કે ઉપાસના એને કહેવાય ધેટ ઇઝ અતસ્મિન તદ્બુદ્ધિ. તસ્મિન તદ્બુદ્ધિ ધેટ ઇઝ જ્ઞાનમ. અતસ્મિન તદ્બુદ્ધિ ધેટ ઇઝ ઉપાસના. ધેટ ઇઝ કોલ્ડ ડેલિબરેટલી સુપર ઇમ્પોઝિશન કરેલું છે. લાઈક કે જે શિવલિંગ છે એ નર્મદા નદી કે ગંગાજીમાંથી નીકળેલ એક પથ્થર છે, પરંતુ એ પથ્થરને હવે પથ્થર તરીકે નહીં જોતા એને હવે જે સર્વવ્યાપી તત્વ છે, જે શિવ તત્વ જે છે એ રૂપે અહીંયા જોવાનું છે. એટલે ચર્મચક્ષુથી દેખાય છે એનાથી બિયોન્ડ જઈને એ તત્વ જે છે એની સાથે મારે કનેક્ટ થવાનું છે. આખો કન્સેપ્ટ શું છે? જે નરી આંખે દેખાય છે મને, એનો એસ જ બાદ કરીને, ઓર યુ કેન સે એ ખાલી આલંબન છે. આલંબન પછી એ આલંબનથી બિયોન્ડ જવાનું છે, એને અતીત જવાનું છે. ક્યાં? તો કે જે કણકણમાં વ્યાપ્ત તત્વ છે એની સાથે મારી જાતને કનેક્ટ કરવાનું છે. આ કન્સેપ્ટ છે. કોઈ પણ પૂજા કરો, આઈધર તમે ગણપતિની કરો, શિવજીની કરો, વિષ્ણુની કરો, માતાજીની કરો, કન્સેપ્ટ આ છે. ધીસ ઇઝ પ્યોરલી અતસ્મિન તદ્બુદ્ધિ. જે નથી એમાં હું એ સર્વવ્યાપી તત્વને હું સુપર ઇમ્પોઝિશન કરું છું ડેલિબરેટલી, પ્રયત્નપૂર્વક.
હું નથી કરતી, આપણે નથી કરતા, વેદે કરે. એટલે હું તમને ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે લાઈક આપણા ભારતના બંધારણે ના ઘડવૈયાઓએ એવું નક્કી કર્યું કે હવેથી આ 3 રંગનું કપડું જે છે એને હવેથી આપણે સમગ્ર ભારત વર્ષનું ગૌરવ રૂપે હવે જોવાનું, સમગ્ર ભારતવાસીનું ગર્વ, સમગ્ર ભારતવાસીની શાન છે એ રીતે હવે જોવાનું. તો ત્યારે જ્યારે વ્યક્તિ સલામી આપે છે રાષ્ટ્રધ્વજને, તો એ કોઈ કપડાને સલામી નથી 3 રંગનું. એ વખતે આપણી બુદ્ધિ કપડાથી બિયોન્ડ જઈને, અતીત જઈને, સમગ્ર રાષ્ટ્ર ગૌરવને, આપણું સ્વાભિમાનને આપણે એની સાથે કનેક્ટ થઈએ છીએ. એટલે મને યાદ છે ને કે જસા તો હું મારો એક એક્સપિરિયન્સ કહું કે સૌથી પહેલી વાર નરેન્દ્ર મોદી પેલું પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા ને, ત્યારે એની જે શપથવિધિ હોય ને, તો આમ સિલેક્ટેડ લોકોને શપથવિધિમાં બોલાવતા. ફર્સ્ટ ટાઈમ એક પ્રાઇમ મિનિસ્ટર થયા ને ત્યારની વાત. તો સ્વામીજીને બોલાવ્યા હતા, આપણા સ્વામીજીને, લાઈક અમુકને બોલાવ્યા. તો હું પણ એમાં ગઈ હતી. તો બહુ જ લિમિટેડ લોકો હતા, એટલે બધા બધા ક્ષેત્રના પેલા હોય ખૂબ કામ કરનારા લોકોને બધાને બોલાવ્યા હતા. તો મને યાદ છે કે જ્યારે આખી શપથવિધિ પૂરી થઈ પછી જેવું રાષ્ટ્રગીત બધાએ સાથે આમ ગાયું ને, બધાને એમ કે પહેલી વાર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા એટલે આમ બધાને ખૂબ જ આનંદ અને ઉત્સાહ હતો. તો જેવું રાષ્ટ્રગાન ગાયું અને આમ સલામી આપી એનો આપણા રાષ્ટ્રધ્વજને, તો એક આખું બધા જુદા જુદા ક્ષેત્રના એવા સેલિબ્રિટીઝ આવેલા હતા. આ સચ બધા એકબીજાને કઈ કેમ છો ને આમ તેમ એવું બહુ જ ન કરે, બધા પોતપોતાની એક પેલામાં હતા એમ. તો એ વખતે તમને મને આમ એવું બહુ જ અનુભવ થયો, જાણે કે બધું એક રસ, જાણે કે એક જ ફેમિલી જેવું થઈ ગયું. અને બધાની આમ આંખમાં પાણી હોય, બધા અભિભૂત થઈ ગયા હતા રાષ્ટ્રગીત ગાયું ને ખાલી સલામી આપી ત્યારે. બીકોઝ એ વખતે એમ કે સમગ્ર ભારતીયને હવે આમ હોપ્સ છે કે ચલો આપણું હિન્દુનું કંઈક કામ થશે, હવે કંઈક આપણે રાષ્ટ્રહિતનું કામ થશે. અને એમ કે જ્યારે સલામી આપે એટલે એમ કે સમગ્ર ભારતવાસીની જાણે કે હવે ધડકન જે છે એને આપણે આમ ગૌરવને ઓળખ્યા. આમ એ વખતની આમ બહુ જ અદ્ભુત અનુભૂતિ હતી રિયલી. આમ આમ બધાના આમ રૂવાડા ઊભા થઈ જાય ને આમ બધાની આંખમાં આંસુ આવી જાય, એટલું બધું સરસ આખું વાતાવરણ બનેલું હતું. એટલે કે સલામી જે છે એ કોઈ કપડાને નથી, રાષ્ટ્રધ્વજની અંદર તો કે સમગ્ર ભારત વર્ષને જાણે કે લોડ કરેલું છે. કોણે લોડ કર્યું છે? તો કે ભારતના બંધારણના ઘડવૈયાઓ. અને પછી એના નિયમો પણ હોય કે રાષ્ટ્રધ્વજને તમારે આ રીતે જ રિસ્પેક્ટ આપવાનું, આવવો જ હોવો જોઈએ, કલર આવા જ, વચ્ચે આવી જ રીતે અશોક ચક્ર હોવું જોઈએ. તો એના તમે જો કેવા એકદમ આમ સ્ટ્રિક્ટ નિયમો, સ્ટ્રિક્ટ કે તમે એને બાળી ન શકો, એને આમ ઊંધો ન કરી શકો, ઊંધા કલર ન કરી શકો, આવી રીતે આડો ક્યાંક પાડ, એની ઉપર પગ ન મૂકી શકો, કેટલા બધા નિયમ છે. અગેન જેને સમગ્ર રાષ્ટ્ર નું ગૌરવ લોડ કર્યું છે, એ જ બધાએ નિયમો આપ્યા. હવે એવી જ રીતે આપણા વેદની અંદર જુદી જુદી પૂજાઓ માટે જુદા જુદા આલંબન આપ્યા. લાઈક શાલિગ્રામની પૂજા, તો કે એ શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનમાં કઈ સિમિલારિટી છે એટલે એવું આલંબન આપ્યું. પછી એમ કે શિવલિંગ અને શિવજીમાં કઈક સિમિલારિટી છે, તો એવા એવા આલંબન આપણને વેદે આપ્યા. એક વસ્તુ. પછી વેદે જ અગેન
મીન્સ કે લાઈક ઉપાસના અર્થે આલંબન આપ્યા, એટલે લોકો ભક્તિ કરી શકે, લોકો કનેક્ટ થઈ શકે. પછી બીજું એક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આપણું મન જે છે ને એને ક્યાંય બી કનેક્ટ થવું હોય ને, તો જ્યાં કનેક્ટ થવું હોય ને એના બધા ગુણો જે છે ને એ જો આપણને ખબર હોય ને તો આપણને કનેક્ટ થવાનું બહુ જ સહેલું પડી જાય. તો મન જે છે એ સાહજિક રીતે એ વ્યક્તિમાં, એ વસ્તુમાં, એ ભગવાનમાં રમણ કરે. જ્યાં બી તમારે કનેક્ટ થવું હોય તો એના વિશે થોડુંક આપણને માહિતી હોવી જોઈએ. એટલે હવે વેદ જ તો કે ધારો કે શિવજીની ઉપાસના શિવલિંગ રૂપે આપી છે, તો પછી એ જ આપણને એ બધી વસ્તુ આપે, વેદ જ. કે શિવજી જે છે એ તો કે જ્ઞાનના દેવતા છે. જ્ઞાન સૌથી પહેલું તો કે આવી રીતે આત્મવિદ્યા 4 સનત કુમારોને શિવજીએ આપેલી છે દક્ષિણામૂર્તિ રૂપે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભોગવિલાસ વાળી જીવનચર્યા જે છે એ કામ નહીં લાગે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા જોશે, વૈરાગ્ય જોશે, ખૂબ ક્લેરિટી જોશે. તો આપણે જ્યારે જ્ઞાન માટે બી વાત કરીએ તો મેં તમે શ્લોક સાંભળ્યું, સદા શિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. એટલે બધી જ વિદ્યા ના કોઈ સંસ્થાપક હોય, એનો સોર્સ, બધી વિદ્યાનું ઉદ્ભવ સ્થાન ક્યાંયથી હોય તો ભગવાન શિવજી છે. અને જ્ઞાનની સાથે વૈરાગ્ય જાય જ. એમ કે બ્રહ્મચર્ય અવસ્થામાં વ્યક્તિએ 25 વર્ષ સુધી ફોર્મલ એજ્યુકેશન બી પ્રાપ્ત કરવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એ આશ્રમને બ્રહ્મચર્ય આશ્રમ જ કીધો કે ભાઈ ત્યારે કઈ ભોગ વિલાસ નહીં હોય. તો જ્ઞાન તો જ પ્રાપ્ત કરાય જો ભોગ વિલાસ ન હોય. હવે જ્યારે વ્યક્તિને શિવજીની પૂજા આપે તો શિવજી જે છે એ જેને માટે છે એ તો જ્ઞાનદાતા છે, તો પછી એની બધી પેરિફેરલ વસ્તુઓ જે છે એ બધી તો કે એને અનુરૂપ હોય, એક વસ્તુ. સેકન્ડ થિંગ કે ભગવાન જે છે એને પુરાણની કથા મુજબ આપણને ખબર છે કે ભગવાને અમૃત મંથન જ્યારે સમુદ્ર મંથન કર્યું તો ભગવાને હલાહલ વિષ ધારણ કરેલું છે કંઠમાં. તો અગેન શાસ્ત્ર આપણને પુરાણો એવું કે ભગવાનને અભિષેક પ્રિયો શિવ, કે જેટલા તમે અભિષેક કરશો તો ભગવાનને ઠંડક થશે. એટલે પુરાણ અને વેદ બંને આપણને એની ઉપાસનાની વિધિ પણ કહેશે. પણ ઉપાસનાની વિધિ એનું જેવું વ્યક્તિત્વ છે એવું કહેશે. એનું વ્યક્તિત્વ તો કે આવું જ્ઞાનદાતા છે તો જેવું વ્યક્તિત્વ એવી પૂજા કહેશે કે તમે એને અભિષેક કરો. અને એને શૃંગાર રસ પ્રિય નથી, એ હંમેશા ધ્યાનમાં છે ભગવાન શિવજી, તો એને એવી એવી પૂજા કીધી. એટલે ભગવાન ભલે સ્મશાનમાં વસે, ભગવાન ભલે આ બધા જ વૈરાગ્યના બધા પ્રતીક એની પાસે છે. વૈરાગ્યની મૂર્તિ છે, જ્ઞાન વૈરાગ્યની મૂર્તિ. પણ પાછા ભગવાન કેવા છે તો કે એના ખાલી જરાક કૃપા કટાક્ષ માત્રથી કુબેર ભંડારી ધનવાન થઈ જાય. એટલે ભગવાન ખુદ અકિંચન છે, પણ બીજા બધાને તો કે એ એવા આશુતોષ છે કે તરત જ બધાને એવું વરદાન આપે કે બધા ધનવાન થઈ જાય. પણ ખુદને ધનની આવશ્યકતા નથી, કારણ કે પરમ વૈરાગ્ય, પરમ સુખ છે એને. એટલે એ થઈ એક શિવજીની પૂજા. પછી વિષ્ણુ ભગવાન છે એ સ્થિતિ કરતા છે. સ્થિતિ કરવા માટે બહુ જ બધી લક્ષ્મી જોઈએ, પૂર્ણ લક્ષ્મી જોઈએ. આશ્રમ બાંધવો એક વસ્તુ, આશ્રમ ચલાવવો તો કે બહુ જ મોટી ચેલેન્જ છે, ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ રિસોર્સિસ. ગયા વર્ષ આ ટાઈમ મે મહિનો ને, હા,
ગયા વર્ષે આ ટાઈમે મે મહિનામાં કન્સ્ટ્રક્શનને પૂરું કરવાની ખૂબ જ યુ કેન સે એટલી બધી ક્રાઇસિસ, એટલું બધું આમ કે એમાં બધી એની મથામણ હતી ને એટલું એનું બહુ બધું કામ હતું. તો તમે મને કે પછી અત્યારે આવો તો તમારે નિરાત ને કઈ પ્રોબ્લેમ નથી ને. તો જેટલું બાંધવામાં એફર્ટ પડી હતી એનાથી અનેક ગણી એફર્ટ ચલાવવામાં છે. કારણ કે બાંધવામાં તો કદાચ એમ કે ત્યારે યુ કેન સે એક જ પ્રકારનું કામ હતું. અત્યારે મને દેખાય એક જ શું તો કન્સ્ટ્રક્શન ચાલતું હતું. અત્યારે તો એમ કે ગોમાતાનું બી કામ હોય, મંદિરમાંય કામ હોય, ગાર્ડનમાંય કામ હોય, કિચનમાંય કામ હોય, ગેસ મેનેજમેન્ટનું કામ હોય. કયું કામ નથી તમે મને પૂછો. તો સૃષ્ટિની સ્થિતિ કરવા માટે બહુ બધા રિસોર્સિસ જોઈએ. એટલે ભગવાને તો કે એમના ધર્મપત્ની તો કે પૂર્ણ લક્ષ્મી જે છે એ ભગવાનના ધર્મપત્ની છે. એટલે વિષ્ણુ ભગવાનનું આખું જે વર્ણન છે, એનું જે વ્યક્તિત્વ છે, જે પુરાણમાં વેદમાં એ આવું છે કે સ્થિતિ કરતા છે, એને તો બધું ચલાવવાનું છે. તો એ નાની વગર થોડું ચાલશે. એટલે પછી એની પૂજા માટે તો કે બહુ બધું અલંકાર પ્રિયો વિષ્ણુ. એટલે જેવા જે ભગવાનના જેવા જેવા કાર્ય બતાવ્યા છે એવું એવનું એના ગુણોનું વર્ણન છે અને એવી એવી પૂજા. પણ એસસ તમે મને પૂછો તો હરિહરમાં ભેદ છે તો કોઈ જરાય નથી ભેદ. એક રતિભાર બી ભેદ નથી. તમે ભેદ નથી તો બે પૂજા શું તમે જુદી જુદી તમે આપો છો ભાઈ. તમને ખબર છે કે જુદી જુદી પૂજાનો આખો કન્સેપ્ટ છે. શું છે? તો કે આટલો કન્સેપ્ટ છે કે તુંડે તુંડે મતિ ભિન્નાહા. દરેક મનુષ્યની બુદ્ધિ છે એ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા રાગ દ્વેષ છે. દરેક વ્યક્તિને જુદી જુદી વસ્તુ અપીલિંગ લાગતી હોય. કેમ કે હું ભગવદ્ ગીતા ભણાવું એ જ લાઈક કે અત્યારે ધારો કે માની લ્યો કે રવિવારે દૈવી સંપત્તિ ચાલે છે. તો દૈવી સંપત્તિના લેક્ચર ઘણા બધા લીધા હોય, ઘણા બધા એને બધા સરસ ભણાવતા હોય. પણ મેં એવા સાધકો જોયા છે કે એને અમુક વ્યક્તિ સાથે જ ક્લિક થાય, અમુક સાથે ન થાય. તો મને પૂછો બધા જવા દો ને મને જ પૂછો તો હું જ્યારે ભણતી હતી તો કોઈમ્બતુર આશ્રમમાં મેં તમને વાત કરી ને કે હું મોર ધેન 20 યર્સ સુધી એવરી યર 2 મહિના 3 મહિના હું ભણવા જતી. તમે એમ કે પછી 3 મહિના પછી કોઈ નહોતું ભણાવતું? હતા જ ને આ ટીચર. એક સિદ્ધ બોધાનંદ કરીને હતા, પ્રમાનંદ કરીને હતા. એ લોકો રેસિડેન્શિયલ આચાર્ય હતા, ગુરુ હતા. પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એ ચલિત મૂર્તિ હતા. એ સ્થાયી થઈને નતા રહેતા. એ 3-4 months કોઈમ્બતુર હોય, 3-4 મહિના વળી અમેરિકા હોય, 1-2 મહિના આપણે ઋષિકેશ હોય, બાકી બધે તો કે બધા કાર્યક્રમોમાં ફરતા હોય, ચલિત મૂર્તિ. તો બધા લોકોને કોઈને સિદ્ધ બોધાનંદ પ્રમાનંદ એ ત્યાં સ્થાપિત આચાર્ય સામે ભણવાની સાથે વાંધો નહોતો. મને બહુ વાંધો હતો. હું એમ કહું હું તો ખાલી સ્વામી દયાનંદજી પાસે જ ભણીશ, મારે કોઈ પાસે નથી ભણવું. તો એ બિચારા બી સારું જ ભણાવતા હતા, એ બી એટલા જ બ્રિલિયન્ટ હતા છે ઇનફેક્ટ. પણ મારું મન એવા પ્રકારનું છે કે મને મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, મને અમુક પ્રકારની ટીચિંગ મેથડ વધારે અપીલિંગ લાગતી હતી. તો જેવા પૂજ્ય સ્વામી દયાનંદજી અમેરિકા જાય એટલે હું તરત ભાગી જાઉં. ક્યાં? તો કે રાજકોટ. તો આટલા બધા 33 કરોડ દેવતા છે, આટલી બધી ગણપતિની પૂજા અને માતાજીની પૂજા, રામ ભગવાનની, હનુમાનજીની પૂજા, આટલા બધી પૂજાઓ, આટલા બધા દેવી દેવતાઓનું વર્ણન. તો આપણે એમ થાય આવું શું કામ આટલું બધું છે? આવું કન્ફ્યુઝિંગ કાં કરે? તો આટલા બધા લોકોની જુદી જુદી માનસિકતા છે, જુદા જુદા વિચારો છે. કઈ વસ્તુ કોને અપીલિંગ લાગશે ખબર નથી. એટલે હરિહરમાં ભેદ નથી, બિલકુલ ભેદ નથી. પણ એ જ ઈશ્વર હરિ રૂપે બી આવ્યા, હર રૂપે બી આવ્યા, રામ રૂપે બી આવ્યા.
કૃષ્ણ રૂપે બી આવ્યા, ગણપતિ રૂપે બી આવ્યા, બધા જ જેટલા માતાજી રૂપે આવ્યા, ઉમિયા માતા રૂપે આવ્યા, ખોડિયાર માતા રૂપે, અંબા માતા, બધા રૂપે એ જ આવ્યા છે. એટલે આપણને એવું થાય કે એટલે આ પૂજા કેમ આમ કરે છે, આ પૂજા કેમ આમ કરે છે. એટલે પછી દરેક પૂજા, દરેક વ્યક્તિને, એવી જુદી જુદી વ્યક્તિને અનુલક્ષીને એવા જુદા જુદા ગુણો ધરાવતા એ જ ભગવાનનું વર્ણન છે. એ જ ભગવાન તો કે જુદા જુદા રૂપે જાણે કે વિલસી રહ્યા છે, એનું વર્ણન કર્યું. તો કે કેમ કે જો હનુમાનજી છે ને, એને તો આવી રીતે યુ નો એ બલબુદ્ધિ વિદ્યા દેહુ, એ તો બહુ જ શક્તિ આપે, બહુ જ બુદ્ધિને પાવરફુલ બનાવે. પછી તો કે હનુમાનજીને તો કે આટલી આટલી વસ્તુ પ્રિય છે, અડદની વસ્તુ પ્રિય છે, તેલ પ્રિય છે, આ પ્રિય છે, એવું બધું એનું વર્ણન આવે. ગણપતિને તો કે જપા કુસુમ પ્રિય છે ને એને દુર્વા પ્રિય છે. તો કોઈને એવું થાય એટલે આવું હોતું હશે, ખાલી દુર્વા તમે ગણપતિને આપી દીધી, પણ એને તમારે સોનાનો હાર આપવો જોઈએ ને. પણ એવું એવું કરવાથી એના ભક્તોને એની સાથે કનેક્ટ થવું સહેલું પડે. એક સ્પેસિફિક હોય એને આ તો બહુ ભાવે, હો લાલાને તો માખણ બહુ ભાવે, તો એને ભાવે એટલે હું એ સામગ્રી બનાવું, માખણ આપું, તો મારું ભગવાન સાથેનો એક પ્રકારનો નાતો થાય. એટલે ઉપાસના અર્થે આવી જુદી જુદી વસ્તુઓ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ભગવાનની, જાણે કે બધી લીલાઓ છે, એવું આપણને વર્ણન કર્યું. જેથી કરીને કન્સેપ્ટ આટલું જ, એક જ વાક્યથી, કે આપણે આપણી બધી ભિન્ન રાગદ્વેષ હોવા છતાં એવા એવા જાણે કે જે લીલા કે એવા એવા પ્રકારનું જેને ગમે છે, એવા એવા વિગ્રહ સાથે ઇઝીલી કનેક્ટ થઈએ. આ કન્સેપ્ટ આટલો જ. તો એકદમ જ બધા લોકો એમ કે કોઈને એવું છે કે ખૂબ જ આવા જે બહુ જ નાનકડા છોકરા હોય કે જેને આવું શક્તિનું ને એનું બહુ જ હોય, તો એને હનુમાનજી બહુ જ પ્રિય લાગે. પછી જેનામાં માતૃત્વ છે તો એને લાલો બહુ પ્રિય લાગે. કોઈને તો કે એનું વ્યક્તિત્વ એવું છે તો એને રામ ભગવાન બહુ પ્રિય લાગે. કોઈ તો કે બહુ જ જ્ઞાન વૈરાગ્યને સમર્પિત છે તો એને શિવજીનું વર્ણન હોય તો એ પ્રિય લાગે. તો આપણે જેવા છીએ એવું ત્યાં આગળ હોય તો આપણે ઇઝીલી કનેક્ટ થઈ જાય. આપણું ચિત્ત નૈશલ્ય આપણે જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ, મન ઓછું ભટકે. આટલું જ છે કન્સેપ્ટ. બાકી જુદી જુદી પૂજા એસ જુદી જુદી નથી. પછી બીજું છે એના પછીનો પ્રશ્ન કે આપણે જે વિચાર કરીએ છીએ તે આપણે ઉત્પન્ન કરીએ છીએ કે જાતે થઈ જાય છે? વિચાર જે છે એ ઇનિશિયલી આપણને આમ દેખીતી રીતે એવું લાગે કે એની મેળે આવે છે, આપણે કઈ કરતા નથી. એટલે ઘણી વાર તમે મારી પાસેથી એવું સાંભળ્યું હશે કે જ્યારે ધ્યાન કરવા બેસીએ તો એસ જ કોઈને ખબર નથી કે આપણો સેકન્ડ થોટ કયો છે. પરંતુ ધ્યાન કરતી વખતે આપણે હવે એવું નક્કી કરીને બેસીએ છીએ. શું નક્કી કરીને બેસીએ છીએ? તો કે મારા 108 થોટ્સ આ જ હશે. પહેલો થોટ બી ઓમ નમો ભગવતે વાસુદેવાય, બીજો થોટ પણ ઓમ નમો ભગવતે વાસુદેવ, ત્રીજો થોટ પણ ઓમ નમો ભગવતે વાસુદેવ. એટલે એસ જ મને નહોતી ખબર કે મારો સેકન્ડ થોટ કયો છે. પરંતુ જ્યારે મારે હવે મેડિટેશનમાં હું બેસું છું તો હવે મેં એકદમ પાક્કું નક્કી કરી નાખ્યું, પુરુષોત્તમ મહિનો છે, ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરવાની છે. પેલો વિચાર ઓમ નમો ભગવતે વાસુદેવ, બીજો વિચાર 108 સુધી તારે આ જ કરવાનું. ચા હવે બીજું તને હું નહીં આપું. પણ તોય આપણને ખબર છે કે આપણે માળા કરતા હોય ને તો એ મન તો કે
આપણે ન કરવા હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જ વિચાર કરવા હોય, તો એ બીજે ભટકી જાય મન. અને એ વિચાર કયો છે તો કે એની ઉપર આપણને એવું લાગે એઝ સચ આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે હવે તમને એવું થાય કે આ વિચારો જે છે ક્યાંથી આવે છે, એની મેળે મેળે આવે છે. વિચારો આપણે ઉત્પન્ન કરીએ છીએ કે જાતે થઈ જાય છે. તો આપણને જ્યારે માળા કરતા હોય ત્યારે 100% એવું લાગે કે એ જાતે જ આવે છે. પણ હવે એ હું તમને વાત કરું કે એ બંને જવાબ સાચા છે, કે એ આપણે ઉત્પન્ન નથી કરતા અને આપણે ઉત્પન્ન કરીએ પણ છીએ. જ્યારે એમ જ ઇટ અકર્સ, આપણે ભગવાનનું નામ લેવું છે પણ એ વચ્ચે એવા વિક્ષેપ આવ્યા કરે છે. અને આમ બી આખો દિવસ બી આપણી જાણ બહાર આપણી ઈચ્છા વિના વિચારો આવ્યા જ કરે. એટલે હવે તમે અત્યારે એક બહુ શબ્દ પોપ્યુલર તમે સાંભળ્યો હશે, ઓવરથિંકિંગ. એવું ઓવરથિંકિંગ. તો એક રીતે તમને આપણને એવું લાગે કે એની મેળે આવે છે, પણ જરાક વધારે ડિગિંગ કરીએ, જરાક વધારે વિચાર કરીએ તો વિચારો એની મેળે આવતા નથી. જરાક શાંતિથી એની ઉપર આમ એકદમ જ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એનું રો મટીરિયલ આપણે પોતે જ બનાવીને મૂકતા હોય છે, નોઈંગલી અનનોઈંગલી, રોજે જન્માંતરથી મૂકતા આવ્યા છે. એટલે આ હું તમને ઘણી વાર કહેતી હોઉં છું કે મન એ બહુ જ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇટ્સ લાઈક આપણા હાથ છે એ ક્યાંય બી ટચ થાય તો એની પ્રિન્ટ ત્યાં આવી જાય. ફોરેન્સિક વાળા જે છે એ આવીને કે અહીંયા તમે આ છે ને તમારી મેકબુકને અહીંયા અડ્યા હતા તમે, એમ મન જે છે એટલું પાવરફુલ છે, એટલું સેન્સિટિવ છે કે એને તમે જે બી ખોરાક આપો, જે બી વિચારો આપો, પોતે વિચારો આપો, શ્રવણ કરે, દર્શન કરે, સ્મરણ કરે, પોતે વિચારે, ભૂતકાળનું વાગોડે, એ બધી જ વસ્તુ જે આપીએ એ બધી પ્રિન્ટ થઈને અંદર રહેવાની છે. એટલે કેવા વિચારો આવશે હવે પછી એનું રો મટીરિયલ રોજે રોજ આપણે પોતે અંદર મૂકતા હોઈએ છીએ. એટલે આપણે નક્કી કરવું પડે કે આપણે કેવા કેવા વિચારો, કેવું કેવું ભાથું અંદર મૂકવું. એટલે શા માટે આપણા સનાતન ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં સત્સંગનું શા માટે આટલું બધું મહત્વ છે? કે જો આપણે આપણા મનને ભગવદ્ ગીતા અને ઉપનિષદ રૂપી સત્સંગનું મહાન ભાથું આપીએ તો અંદર એ બધું રમણ કરશે. પણ જો આપણે એને રીલ્સ આપ્યા કરી, બધા ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને જે કઈ રીલ્સ ને યુટ્યુબ ને એવું જ આપણે આપ્યા કરીએ તો એક ખોરાક છે એ મનમાં જમા થશે. તો વિચારો પછી એ બધાનું મિશ્રણ થઈને આવશે. એક્ઝેક્ટ વિચાર ના આવે પણ બધું મિશ્રણ થઈને ખાવા પીવાના, પહેરવા ઓઢવાના, રખડવાના, મૂવીના, ગોસિપના, નેગેટિવ, કોઈની ટીકા ટિપ્પણી, એટલે જે સતત આપ્યા કરીએ છીએ એનું સમ ટોટલ જે છે એ અંદરથી પછી આપણી જાણ બહાર, આપણા સંકલ્પ વિના, આપણને પૂછ્યા વિના એ પછી વિચારો બહાર આવે. એટલે જેવું જેવું મનની અંદર વાવેલું હશે એવી એવી ઉપજ આવ્યા કરશે. એટલે બહુ જ શક્તિશાળી વિચારો આપણે આપીએ, બહુ જ શુદ્ધ વિચારો આપીએ તો એવા પ્રકારના વિચારો આવશે. એટલે એવી વ્યક્તિઓની પાસે રહીએ, એવું વાંચીએ, એવું જોઈએ, એવું બોલીએ, એવું રિપીટ કરીએ તો એવા વિચારો આવે. એટલે ઘણી વાર હું હમણાં કોઈક વ્યક્તિ સાથે વાત કરતી હતી ને, તો એ મને કે માતાજી કે શું વાત કરું, કે મને કે એટલું કે જીવનમાં છે ને યુ કેન સે અપજસ મળ્યો છે, એટલી બધી ટીકા ટિપ્પણીનો મારે સામનો કરવો પડ્યો છે
એટલે આમ જાહેર જીવનની વ્યક્તિ કોઈ મને વાત કરતી હતી. એટલે પછી મેં કીધું કે એવું જ આપણે વિચાર્યા કરીએ તો એ વિચારો વધારે ને વધારે તમારી અંદર દ્રઢ થઈને ઈ જ આવ્યા કરે. એટલે મેં તું આઈ એગ્રી કે જે લોકો જાહેર જીવનમાં હોય તો એને શરૂઆતમાં લોકો એટલું સમજે નહીં, તો ઘણી બધી ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડે મીડિયા વાળાને, એવું ઘણું બધું થાય. પણ પછી લેટર ઓન તમારા કામને લોકો બિરદાવે બી ખરા. એટલે મેં તો જોયું છે કે લોકો બિરદાવતા પણ હોય છે, પણ તમારે અંદરની તમારી માનસિક ભૂમિકા કઈ વસ્તુને રિપીટ કરીને તમારે એવી ભૂમિકા બનાવવી છે કે તમે અનલકી છો, તમને તો હંમેશા અપજસ જ મળે છે. એટલે કોઈ પણ એસ્ટ્રોલોજર હોય ને એને બહુ સારું એસ્ટ્રોલોજી ન આવડતું હોય ને તો એ 4-5 વાક્ય એ કહેશે જ, અરે તમને તો જસ જ નથી મળતો, તમારે પણ બહુ જ સહન કરવાનું આવે છે, તમને બહુ લોકો સમજતા નથી. આ સ્ટાન્ડર્ડ વાક્ય બધાને એવું લાગે મારા માટે સાચા છે. સો વિચારો અગર હંમેશા એવા જ કરવાના હશે કે, એટલે મેં એમને કીધું, મેં કીધું તમે અબજસ મળ્યો છે, ટીકા ટિપ્પણી થઈ છે, એ જેટલી થઈ છે એ કદાચ 10% છે, એનાથી અનેક ગણું લોકોએ તમને યશ બી આપ્યો છે. તો ઇટ ઇઝ અપ ટુ યુ કે વેર ટુ ફોકસ. એમ લાઈફમાં આપણી મનોભૂમિકા, આપણા વિચારો, આપણે શું સિંચન કરીએ છીએ એની ઉપર બનશે. એમ હું જ્યારે ગયા વર્ષે કન્સ્ટ્રક્શન કરી રહી હતી ને તો આપણા બધા જે સાધકો હતા છે બધા જે, તો એ લોકો ટેકનિકલી એવા કોઈ સાઉન્ડ ન હોય કે આર્કિટેક્ટ હોય કે એન્જિનિયર હોય કે ઇન્ટિરિયર વાળા હોય કે મને કઈ એવું મદદ કરી શકે, બરાબર. સો આઈ વોઝ અલોન એમાં. એમ મને બહુ તો બધા બેનો શું કરે તો કે જમાડી શકે એટલું જ કરી શકે ને. તો બહુ બધા લોકોને મારી આમ દયા આવતી હતી. અરે કે માતાજી કે રાજકોટનો આટલો સરસ આશ્રમ છોડીને તમારે સ્ક્રેચ થી 0 થી એક અહીંયા વૃક્ષ નથી ને ત્યાં એવડા 25 વર્ષના વૃક્ષો આમ ફ્રૂટ થી લચી પડતા હોય, અહીંયા તમારે ઓ માય ગોડ આવું પહેલેથી આ ભૂમિમાં તમારે કરવાનું, આ ઉંમરે કેવી તમારી તો દશા છે, એવું મને એક બીજાનું કહેતા હતા. તો તમે મને પૂછો તો ઓનેસ્ટલી એનું સાવ સાચું કહું ને, મને કોઈ દિવસ એવો વિચાર જ નહોતો આવ્યો, આજે નથી આવતો ને ક્યારેય નથી આવતો. શું કામ? તો કે મને હંમેશા એવો જ વિચાર આવે કે કોની પાસે આટલી સરસ એકદમ બરોડાના સરસ મજાના શાંત એરિયામાં આટલો મોટો લેન્ડનો પીસ કોની પાસે હોય, ભૂમાફિયા હોય એની પાસે હોય, પણ આપણા જેવા સીધા સાદા માણસો પાસે ક્યાંથી હોય? તો એ તો ભગવાનનો ચમત્કાર છે કે ભગવાને આપણને આપ્યું છે. પછી બીજો ચમત્કાર એ છે કે લોકો હોંશે હોંશે આપણને ધર્મના કામ માટે પૈસા તો આપે છે, ગમે એટલું તમે કર્યું કયો તો પૈસા આવે છે. આપણે સરસ મજાનું મને એવું થાય, એટલો બધો મને આનંદ થાય કે મંદિર બનાવી શકું, ધેટ ઇઝ અલ્ટિમેટ પુણ્ય, ધ બિગેસ્ટ પુણ્ય. કારણ કે આપણે ગુજરી જાય પછી હજારો ને લાખો વર્ષ સુધી બધા હિન્દુની આસ્થાને મજબૂત બનાવશે એક હિન્દુ મંદિર જ્યાં સાચી પૂજા થતી હોય. તો એ કેટલી આમ જેને કહેવાય ને કે હજારો પેઢીના કંઈક પુણ્યનો પરિપાક થાય તો તમે શિવાલય બનાવી શકો. તો મેં તો મારા હાથે આ બીજું શિવાલય બનાવું છું, અને ટચવુડ કે આપણે એને એક્ઝેક્ટ એઝ પર થિયરી ચલાવી રહ્યા છીએ 25 વર્ષ, અને અહીંયા બી ચલાવી. તો મને કામ કરવાનું છે ને બહુ બધો શ્રમ છે, તો મને દેખાય જ નહીં. મને એ દેખાય કે ઓ માય ગોડ, ભગવાન આપણને હિન્દુ ધર્મનું આવું મહાન કામ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે, તો કેટલું સારું. લોકોને તો 2 ટાઈમનો રોટલો ભેગો કરવા માટે આખો દિવસ નોકરી કરવી પડે. બિચારા સવારે 9 વાગ્યામાં જાય લોકલ ટ્રેનમાં દોડતા દોડતા બોમ્બે,
અને સાંજે 9 વાગે આવે તો સ્વામીજીની ભાષામાં કહ્યું તો પાણીમાં બોળેલા પાપડ જેવા થઈ ગયા હોય. તો આખી જિંદગી ખાલી અર્થકામ માટે બિચારા ગુમાવે છે. તો મને એવું થયું, ભગવાને તો મને કેટલા મોટા નસીબ આપ્યા છે કે સનાતન ધર્મનું કામ કરવા માટે આવું સરસ ભગવાને આપણને કામ આપ્યું. એટલે વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે આપણા મનના વિચારો આપણે જ નક્કી કરતા હોય છે. ઇફ યુ આર ટોટલી નેગેટિવ, ડિપ્રેસિવ અને આમ ડિસેટિસ્ફાઈડ, તો મનના વિચારો એવા જ હશે અને પછી એવું જ અંદરથી આવ્યા હશે. પણ એકદમ સત્વગુણ વાળું અંતઃકરણ છે. યુ આર વેરી મચ એન્થુસિયાસ્ટિક, એકદમ ઉત્સાહ છે કે આ જીવનમાં ભગવાન કંઈક કરાવવાનું, ચલો આપણે આ કરીએ. તો એવા પ્રકારના થોટ્સ હશે, એવા શક્તિશાળી હશે, પવિત્ર હશે, ઉત્તમ વિચારો હશે. એટલે આપણે આપણા મનને કેવો ખોરાક આપવો એ આપણે જ નક્કી કરતા. એટલે કેવી રીલ્સ જોવી, કેવું યુટ્યુબમાં જેવું, કેવું વાંચવું, કેવા લોકો આરે ઉઠક બેઠક કરવી, કેવું ડિસ્કશન કરવું, નિંદાને કુથલી કરવી કે પછી 5 વાર વિષ્ણુ સહસ્ત્રનામ કરવું, આપણી ઉપર છે ને. એટલે એની ઉપરથી તો આખી પછીથી એમ કે આપણું જે જન્મો જન્માંતરથી જે ચાલી આવતું એ મનોભૂમિકા, મનનું એક પ્રકારનું જે વિચારો જે છે એવી રીતે બંધાતા હોય. એટલે એવી મનોભૂમિકા લઈને બી આવેલા છીએ અને પાછું આગળ આગળ આપણે એમાં મરી મસાલા એડ બી કરતા હોય છે. પણ એઝ સચ એ આપણા હાથમાં છે. ટોટલી એવું નથી કે બસ આવા વિચાર આવ્યો, નો. એ આખું ચક્રને બદલાવી બી શકો કે આપણે ફોકસ નેગેટિવ, મને તો અબજસ જ મળ્યો, બરાબર છે, પછી બીજું શું, એના સિવાય કાંઈ નથી મળ્યું. તો એમ કરીને ધીરે ધીરે યુ કેન restructure your thoughts, your pattern. તમે રિસ્ટ્રક્ચર કરી શકો કે ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોકસ. ઓકે, તકલીફ હતી તો તકલીફ કોને નહોતી? ઓકે, સમજતા નથી તો કોને એવા બધા સર્વગુણ સંપન્ન આજુબાજુમાં લોકો મળ્યા છે. સો જેવું આપણે આમ વાયમી એમાંથી બહાર આવીએ અને જરાક આગળ વિચારીએ તો કે બધાને હોય છે નાની મોટી તકલીફ. મનુષ્ય જન્મ જ એના માટે છે કે પાપ અને પુણ્ય, સુખ દુઃખ બંને આવવાના. સો વોટ, ચલો ક્યાં ફોકસ કરવું છે? તો આપણી મનોભૂમિકા એવી તૈયાર થશે. તો પછી વિચારો એવા હશે. એટલે વિચારોના બીજ રોજે રોજ આપણે વાવી રહ્યા છીએ. એટલે સાવધાન રહેવાનું. એવી નેગેટિવ વસ્તુઓ જે છે, એવી ડિપ્રેસિવ વસ્તુ, ઉત્સાહ વગરની વસ્તુ, દુઃખવાળી વસ્તુ, તકલીફવાળી વસ્તુ, ફરિયાદવાળી વસ્તુ છે તો છે. ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ, પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોકસ ધેર. એ આપણું એક પ્રકારનું કન્વિક્શન હોય કે છે. કારણ કે મનુષ્ય જન્મમાં જો બંને આવવાના હોય તો બે હોવાના જ. નેગેટિવ મીન્સ પાપવાળી વસ્તુ અનફોલ્ડ થશે તો દુઃખ હશે, તકલીફ હશે, લોકો નહીં સમજે, અબજસ આવશે, ઘણી બધી વિટંબડાઓ આવશે, પણ મારે ત્યાં ફોકસ નથી કરવું. એ વાસ્તવિકતા છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. મારે ગુડ મેમરીઝ જે છે એ જ મારે મારા મનમાં ભરવી છે, સરસ મજા. તો પછી વિચારો એ પ્રમાણે આવશે. એટલે વિચારો કેવા આવશે, એના ઘડવૈયા એના બે આપણે જ છીએ. આમાં પણ એવું લાગતું કે એની મેળે થોટ્સ આવે છે, પણ મૂક્યા છે આપણે જ, અને એ પ્રમાણે જ વિચારો આવતા છે. પછીના પ્રશ્ન કાલે લઈશ. ને કોઈને હોય તો હજી મૂકી શકે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.